નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। જમ્મુ અને કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું મંગળવારે લાંબી માંદગી બાદ નિધન થયું છે। તેમના નિધનની જાણકારી તેમના એક્સ એકાઉન્ટ પર આપવામાં આવી હતી। તેમના અંગત સચિવ કે.એસ. રાણાએ આ સમાચારની પુષ્ટિ કરી અને જણાવ્યું કે સત્યપાલ મલિકનું નિધન આજે બપોરે 1:12 રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં થયું। જમ્મુ કાશ્મીર ઉપરાંત સત્યપાલ મલિક બિહાર, ગોવા અને મેઘાલયના પણ રાજ્યપાલ રહી ચૂક્યા હતા। સત્યપાલ મલિક પોતાને લોહિયાવાદી માનતા હતા। લોહિયાના સમાજવાદથી પ્રભાવિત થઈને તેમણે પોતાના રાજકીય કારકિર્દી વિદ્યાર્થી નેતા તરીકે મેરઠ કોલેજ વિદ્યાર્થી સંઘથી શરૂ કરી હતી। સત્યપાલ મલિકનો જન્મ 24 જુલાઈ 1946ના રોજ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના હિસાવાડા ગામમાં થયો હતો। જ્યારે તેઓ માત્ર 2 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું। 1974માં તેમણે ચૌધરી ચરણસિંહની પાર્ટી ભારતીય ક્રાંતિ દળની ટિકિટ પર બાગપત વિધાનસભાની ચૂંટણી લડી અને માત્ર 28 વર્ષની ઉંમરે વિધાનસભા પહોંચી ગયા। સત્યપાલ મલિકે પોતાની પ્રથમ વિધાનસભા ચૂંટણી લગભગ 10,000 મતોના અંતરથી જીતી હતી। 1980માં તેઓ લોકદળ પાર્ટીમાંથી રાજ્યસભામાં પહોંચ્યા, પરંતુ 4 વર્ષ બાદ જ તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો, જેની સરકારમાં લાગુ થયેલી ઇમરજન્સીનો વિરોધ કરવા બદલ તેઓ જેલમાં ગયા હતા। 1987માં રાજીવ ગાંધી પર બોફોર્સ કૌભાંડનો આરોપ લાગ્યો, જેના વિરોધમાં વિશ્વનાથ પ્રતાપસિંહે મોરચો ખોલ્યો અને સત્યપાલ મલિકે તેમનો સાથ આપ્યો। કોંગ્રેસ છોડીને સત્યપાલ મલિકે જન મોરચા પાર્ટી બનાવી, જે 1988માં જનતા દળમાં ભળી ગઈ। 1989ની સામાન્ય ચૂંટણીમાં સત્યપાલ મલિકે ઉત્તર પ્રદેશની અલીગઢ બેઠક પરથી ચૂંટણી લડી અને પ્રથમવાર લોકસભામાં પહોંચ્યા। 1996માં તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને ફરીથી અલીગઢથી ચૂંટણી લડ્યા, પરંતુ તેમને ખરાબ રીતે હાર મળી। તેઓ ચોથા નંબરે રહ્યા। તેમને લગભગ 40,000 મત મળ્યા, જ્યારે જીતનાર ઉમેદવારને લગભગ 2,30,000 મત મળ્યા હતા। આ પરિણામથી તેમની જાટ નેતા તરીકેની છબી પર પણ અસર પડી હતી। પોતાની રાજકીય યાત્રામાં સત્યપાલ મલિકે લગભગ 30 વર્ષ સુધી મોટા ભાગે સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલા રહ્યા, પરંતુ 2004માં તેઓ ભાજપમાં જોડાયા અને પાર્ટીની ટિકિટ પર ચૌધરી ચરણસિંહના પુત્ર અજીતસિંહ સામે બાગપતથી ચૂંટણી લડ્યા। આ ચૂંટણી પણ તેમની જાટ નેતા તરીકેની ઓળખ માટે એક કસોટી સમાન હતી, પરંતુ તેમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા। અજીતસિંહને લગભગ 3,50,000 મત મળ્યા, જ્યારે ત્રીજા નંબરે રહેલા સત્યપાલ મલિકને લગભગ 1 લાખ મત મળ્યા હતા। 2005-2006માં તેમને ઉત્તર પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા અને 2009માં ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રભારી બનાવાયા। હેમંત અત્રેએ જણાવ્યું, હાર છતાં ભાજપે સત્યપાલ મલિકને પોતાની સાથે રાખ્યા। 2012માં તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા। આ એ સમય હતો જ્યારે ભાજપ ઉત્તર પ્રદેશમાં પોતાનું સ્થાન શોધી રહી હતી અને તેને એક જાટ નેતાની જરૂર હતી। તેમણે ઉમેર્યું, એ જ સમયે સત્યપાલ મલિકનો નરેન્દ્ર મોદી સાથે સંવાદ થયો અને સંબંધ બંધાયો। 2014માં બહુમતી સાથે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, ત્યારે 30 સપ્ટેમ્બર 2017ના રોજ સત્યપાલ મલિકને બિહારના રાજ્યપાલ બનાવવામાં આવ્યા। લગભગ 11 મહિના સુધી બિહારના રાજ્યપાલ રહ્યા બાદ ઓગસ્ટ 2018માં તેમને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરાયા। સત્યપાલ મલિકના કાર્યકાળ દરમિયાન જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ભંગ કરવામાં આવી, જે બાદ રાજ્યનો સમગ્ર વહીવટ તેમના હાથમાં આવી ગયો। આ જ સમયગાળા દરમિયાન 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવાઈ। નવેમ્બર 2019થી ઓગસ્ટ 2020 સુધી તેઓ ગોવાના અને ઓગસ્ટ 2020થી ઓક્ટોબર 2022 સુધી તેઓ મેઘાલયના રાજ્યપાલ રહ્યા। છેલ્લા કેટલાક વર્ષોથી સત્યપાલ મલિક સતત ઘણા મુદ્દાઓ પર મોદી સરકારની ટીકા કરી રહ્યા હતા, પછી ભલે તે ખેડૂત આંદોલન હોય કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો હોય। તેમના ઘણા નિવેદનોએ ભારે વિવાદ ઊભા કર્યા હતા। 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં વિસ્ફોટકોથી ભરેલી ગાડી CRPFના 70 બસોના કાફલામાં ચાલી રહેલી એક બસ સાથે અથડાઈ હતી। આત્મઘાતી હુમલામાં 40 જવાનોના મોત થયા હતા। આ હુમલા માટે સત્યપાલ મલિકે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી। તેમણે કહ્યું હતું કે જમ્મુથી શ્રીનગર પહોંચવા માટે CRPFને 5 એરક્રાફ્ટની જરૂર હતી। તેમણે ગૃહ મંત્રાલય પાસેથી એરક્રાફ્ટ માંગ્યા હતા, પરંતુ તેમને આપવામાં ન આવ્યા। જો એરક્રાફ્ટ આપવામાં આવ્યા હોત તો આ હુમલો થયો ન હોત, કારણ કે આટલો મોટો કાફલો રસ્તા પરથી જતો ન હોત।
સત્યપાલ મલિકે દાવો કર્યો હતો કે જ્યારે તેમણે આ માહિતી વડાપ્રધાનને આપી અને પોતાની ભૂલ વિશે જણાવ્યું ત્યારે વડાપ્રધાને કહ્યું કે તમે આ બાબતે ચૂપ રહો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સત્યપાલ મલિકના આ આરોપનો જવાબ આપ્યો હતો. 2023માં એક ખાનગી ચેનલના ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જ્યારે તમે સત્તામાં હતા ત્યારે આત્મા કેમ જાગી નહીં? જો આ બધું સાચું છે તો રાજ્યપાલ તરીકે તેઓ કેમ ચૂપ રહ્યા? આ જાહેરમાં ચર્ચા કરવાના મુદ્દા નથી. 5 ઓગસ્ટ 2019ના રોજ કેન્દ્રની ભાજપ સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવી હતી. મલિકે દાવો કર્યો હતો કે આટલા મોટા નિર્ણયની જાણકારી તેમને માત્ર એક દિવસ પહેલા જ આપવામાં આવી હતી. તેમણે જણાવ્યું, મને કંઈ જ ખબર નહોતી. એક દિવસ પહેલા સાંજે ગૃહમંત્રીનો ફોન આવ્યો કે સત્યપાલ, હું એક પત્ર મોકલી રહ્યો છું. સવારે તમારી કમિટી પાસેથી પસાર કરાવીને 11 વાગ્યા પહેલા મોકલી દેજો. જૂન 2022માં અગ્નિપથ યોજનાનો વિરોધ કરતા મલિકે કહ્યું હતું કે અગ્નિપથ યોજના આપણા સૈન્ય અને જવાનોને નીચા દેખાડવાનું કામ કરશે. 22 ઓગસ્ટ 2022ના રોજ જ્યારે તેઓ મેઘાલયના રાજ્યપાલ હતા ત્યારે બાગપતના ખેગડામાં આયોજિત કિસાન મજૂર સભામાં તેમણે કહ્યું હતું, દિલ્હીની સીમા ઉપર 700 ખેડૂતો મરી ગયા હતા. મને કૂતરું નહોતું કરડ્યું કે હું રાજ્યપાલ હોવા છતાં લડાઈ કરું, પરંતુ જ્યારે 700 લોકો મરી ગયા ત્યારે પણ દિલ્હીમાં સંવેદનાનો એક પણ પત્ર આવ્યો નહીં. તેમણે ઉમેર્યું, તેમને વાત મોડી સમજાઈ. બાદમાં માફી માંગીને 3 કાયદા પાછા ખેંચવામાં આવ્યા, પરંતુ ત્યારે પણ તેમના સ્વભાવમાં પ્રામાણિકતા નહોતી. જાન્યુઆરી 2022માં તેમણે કહ્યું, હું ખેડૂતોના મુદ્દા પર જ્યારે વડાપ્રધાનને મળવા ગયો તો મારી 5 મિનિટમાં જ લડાઈ થઈ ગઈ. તેઓ ખૂબ જ ઘમંડમાં હતા. જ્યારે મેં તેમને કહ્યું કે આપણા 500 લોકો મરી ગયા છે. જાન્યુઆરી 2019માં તેમણે કહ્યું, જમ્મુ કાશ્મીર પણ દેશના બીજા રાજ્યો જેવું જ છે. અહીં કોઈ કતલ નથી થઈ રહી. જેટલા મર્ડર પટનામાં એક દિવસમાં થાય છે તેટલા મૃત્યુ તો કાશ્મીરમાં એક અઠવાડિયામાં થાય છે. કાશ્મીરમાં હવે પથ્થરમારો અને આતંકવાદી સંગઠનોમાં છોકરાઓનું જોડાણ બંધ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું, અહીં છોકરાઓ ખુલ્લેઆમ હથિયાર લઈને ફરે છે અને રાજ્યના પોલીસ કર્મીઓને મારે છે. તમે તેમને કેમ મારી રહ્યા છો? જો મારવા છે તો તેમને મારો જેમણે તમારા દેશ અને કાશ્મીરને લૂંટ્યું છે. શું તમે ક્યારેય આવા કોઈ વ્યક્તિને માર્યો છે? માર્ચ 2020માં ઉત્તર પ્રદેશના બાગપતથી મુલાકાત દરમિયાન એક જનસભામાં તેમણે કહ્યું હતું કે રાજ્યપાલનું કોઈ કામ હોતું નથી. કાશ્મીરમાં જે રાજ્યપાલ હોય છે તે દારૂ પીએ છે અને ગોલ્ફ રમે છે. દર્શક મિત્રો, આ માહિતી આપને કેવી લાગી? આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.